કે ફંક્શનનું ડિફરન્શિએશન, પછી ખાલી t નથી અહીંયા, શું છે ઓમેગા t છે, તો કાઉન્સનું પણ ડિફરન્શિએશન શું થાય, સાથે સાથે ઓમેગા આવશે. ઓમેગા t નું ડિફરન્શિએશન વિકલન શું થાય, ઓમેગા થાય. અને ફંક્શનનું શું થઈ ગયું, a cos sin ઓમેગા t નું cos ઓમેગા t થઈ ગયું. હજી એકવાર વિકલન કરું, ડિફરન્શિએશન a મળશે આ બાજુ, t ની સાપેક્ષે ડિફરન્શિએશન કરું છું, લખતો નથી બરોબર. cos નું શું થશે, માઈનસ sin થઈ જશે, માઈનસ a sin ઓમેગા t. પાછું અંદરના કાઉન્સનું, આ કાઉન્સ હતો ને એનું ડિફરન્શિએશન, તો ઓમેગા તો હતો જ તે, શું થઈ જશે, બીજો એક ઓમેગા આવી જશે, ઓમેગા સ્ક્વેર થશે. હવે a sin ઓમેગા t જે છે, અહીંયા પણ a sin ઓમેગા t, ax થશે, તો આ પણ x થશે, અહીંયા x મૂકી દો તો શું થશે, માઈનસ ઓમેગા સ્ક્વેર x. તો a માઈનસ ઓમેગા સ્ક્વેર x આવશે. તો ઓપ્શન કયો છે, b છે, બરોબર છે. સેમ ક્વેશ્ચન છે. હવે અહીંયા શું કીધું છે, જો પોઝિશન ઓફ x ઇઝ પાર્ટિકલ ઇઝ વેરીઝ વિથ ટાઈમ t, એટલે કે એક અંતર છે કણનું, એ સમય સાથે આ રીતના બદલાય છે. તો એસેલેરેશન વિલ 0, એટલે કે પ્રવેગ 0 થાય ત્યારે સમય કેટલો હોય. એસેલેરેશન વિલ બી 0 એટ ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ, પ્રવેગ 0 હોય ત્યારે સમય કેટલો થાય, તો બે વાર વિકલન કરી નાખવાનું અને પ્રવેગને 0 કહી દેવાનો, એસેલેરેશનને 0 કહી દેવાનું, અને ત્યારે t ફાઇન્ડ કરી નાખવાનું. બરોબર, હવે તો આવડશે. ચલો આની જેવા ઘણા કરે. આ પણ જો ઓલાની જેવો ક્વેશ્ચન છે, તમને હોમવર્કમાં આપું છું. કોન્સ્ટન્ટ એસેલેરેશન થી ફાઇન્ડ થતું હોય, પરંતુ વેરીએબલ એસેલેરેશન નો ઇક્વેશન છે, એટલે એમાં ઇન્ટિગ્રેશન વાળું પાર્ટ કરવો પડશે. a v dv/dx. જો ન આવડે તો મને તમે આપણી ચેનલ છે અથવા તો WhatsApp ગ્રુપ છે એમાં આપણે કહી શકો છો, બરાબર છે. ચલો આગળ વધીએ. 7 v t²/10 + 20 છે. ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે, વેગ જે છે સમય ઉપર, જો સૂત્ર જે છે એ વેગ સમય ઉપર આધારિત છે, ટાઈમ ઉપર ડિપેન્ડન્ટ છે. તો બોડી ઇઝ અંડરગોઈંગ, તો વસ્તુ જે છે કઈ રીતના જતી હશે, તો જો અહીંયા t² આવે છે, v બરાબર જો t આવતો હોય તો શું થાય, v બરાબર જો t આવતો હોય, v બરાબર જો t આવતો હોય તો કોન્સ્ટન્ટ એસેલેરેશન થાય, એટલે કે અચળ પ્રવેગ થાય. પરંતુ અહીંયા t² છે એટલે ચલિત પ્રવેગ થશે, વેરીએબલ એસેલેરેશન થશે. અને વેરીએબલ એસેલેરેશન મતલબ નોન યુનિફોર્મ એસેલેરેશન, એટલે કે બદલાવ આવતો હોય પ્રવેગમાં ત્યારે જ આવું થાય, t બચી જાય છે, બરોબર. એકવાર ડિફરન્શિએશન તૂટી થાય એટલે એસેલેરેશન ઇઝ ડિપેન્ડ ઓન ટાઈમ. જો t પર ડિપેન્ડન્ટ હોય તો નોન યુનિફોર્મ એસેલેરેશન કહેવાય, બદલાતું જશે પ્રવેગ, એસેલેરેશન ચેન્જ થતું જશે. ચલો સેમ ક્વેશ્ચન છે. મેક્સિમમ ની વાત કરે, જો અહીંયા વેલોસિટી વિલ બી મેક્સિમમ, ધેન ફાઇન્ડ ધ ટાઈમ વેન વેલોસિટી બીકમ મેક્સિમમ. ચલો આ થોડુંક અલગ છે પણ એનું ઈ છે કે v બરાબર આપેલું છે 2t * 3 - t. હવે તમને એમ કહે છે કે વેલોસિટી મેક્સિમમ હોય ત્યારે એસેલેરેશન શું હોય, કયો તમે. હું તમને ગ્રાફ કરાવડાવું, v વર્સિસ t નો ગ્રાફ, એમાં આવું વેરિએશન આવતા હોય, બરાબર. તો આ જે v વર્સિસ t નો ગ્રાફ હોય, વેગ વર્સિસ સમયનો ગ્રાફ હોય, એનો સ્લોપ શું આપે, ઢાળ શું આપે, પ્રવેગ આપે. અને જો પ્રવેગ જે છે, સ્લોપ છે, એ જો સીધી સ્ટ્રેટ લાઈન થતી હોય, સુઈ જતું હોય તો શું થાય, એ એસેલેરેશન 0 થાય. તો અહીંયા એસેલેરેશન 0 છે, એસેલેરેશન 0 હશે, અહીંયા એસેલેરેશન 0 હશે. મેક્સિમમ પોઈન્ટે, આ મેક્સિમમ કહેવાય, મેક્સિમમ પોઈન્ટે વેલોસિટી વિલ બી મેક્સિમમ. મેક્સિમમ પોઈન્ટે એસેલેરેશન શું છે, 0 છે, એસેલેરેશન 0 છે. મતલબ હું આ ઇક્વેશન છે ને એનું શું કરું, ડિફરન્શિએશન કરું, એટલે વેલોસિટી થાય, એસેલેરેશન થાય, સોરી એકવાર ડિફરન્શિએશન કરું, ઈ એસેલેરેશન ને 0 કરી દઉં, ઈ 0 એટલે શું થાય, મેક્સિમમ પોઈન્ટ થઈ ગયો. ઓ માય ગોડ, ઈ એસેલેરેશન 0 એટલે મેક્સિમમ પોઈન્ટ થઈ ગયો, ડિફરન્શિએશન, કેમ કે સ્લોપ 0. અરે મારા બાપા, અરે મારા બાપા, dv/dt મેક્સિમમ પોઈન્ટ, એસેલેરેશન 0. તો આનું ડિફરન્શિએશન કરીએ, એ 0 કહી દેવાનો, એ ટાઈમ શોધી લો. ચાલો કરીએ. તો v is equal to
6t minus 2t square આવું છે. ઇન્ટિગ્રેશન આનું મલ્ટીપ્લિકેશન કરીએ તો આવું બને. હવે a is equal to શું થશે? t minus 6 minus 4t થશે. મેક્સિમમ પોઈન્ટે એસેલેરેશન શું થઈ જાય? 0 થઈ જાય. એનો ચેન્જ શું થઈ જાય? વેલોસિટી નો ચેન્જ 0 થઈ જાય. સો 6 minus 4t, તો p is equal to શું થશે? 6/4 એટલે શું આવશે? 1.5 સેકન્ડ. આ તમારો આન્સર. ક્લિયર? ચલો વધારે આગળ જતાજી આ પણ હોમવર્ક માં આપી દઉં છું. ચલો આ કોન્સ્ટન્ટ એસેલેરેશન ના ઇક્વેશન છે, અચળ પ્રવેગી સૂત્રો છે. v બરાબર u plus at, ડેરિવેશન કરવાનું નથી. s બરાબર ut plus half at square, 2as બરાબર v square minus u square બરાબર 2as. પછી nth સેકન્ડ નું જે ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર છે, nth સેકન્ડ નું મી સેકન્ડ નું s બરાબર u plus a/2 into 2n minus 1. જ્યાં n છે મી સેકન્ડ છે, એ તમને બધી ખ્યાલ હશે. ચારે ઇક્વેશન. હવે એના આધારે આપણે ક્વેશ્ચન કરવાના છે. મેં તમને સિરીઝ કરાવેલી હતી. જ્યારે આપણે વાત કરીએ છીએ, જો એવરેજની વાત કરી લો કે જ્યારે ટાઈમ ઉપર ડિપેન્ડન્ટ હોય ને એસેલેરેશન ટાઈમ વેરિએબલ એસેલેરેશન કહેવાય, અચળ પ્રવેગી ચલિત પ્રવેગ કહેવાય. આ જે છે અચળ પ્રવેગના સૂત્રો, કોન્સ્ટન્ટ એસેલેરેશનના ઇક્વેશનો છે, ટાઈમ ઉપર ડિપેન્ડ નથી કરતો. ત્યારે એની એવરેજ ફાઇન્ડ કરવા માટે જો v એવરેજ ફાઇન્ડ કરવી હોય તો પેલા કરાયું એમ નહીં કરવાનું, u plus v/2 કરવાનું ડાયરેક્ટ. અને જો તમને ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવું કીધું હોય કે ટોટલ ડિસ્પ્લેસમેન્ટ કુલ સ્થાનાંતર કેટલું થાય, તો આ જે v એવરેજ જે છે એ s/t થશે બરાબર u plus v/2. તો s છે એ શું થશે? u plus v/2 ઇન્ટુ શું થશે? t. જ્યારે અચળ પ્રવેગ આપેલો હોય ને કુલ સ્થાનાંતર પૂછ્યું હોય, ટોટલ ડિસ્પ્લેસમેન્ટ પૂછ્યું હોય, ત્યારે s બરાબર u plus v/2 ઇન્ટુ t કરવાનું. આના આધારે ક્વેશ્ચન આપણા મટીરીયલમાં છે, તો તમે ગોતીને જોઈ લેજો. ચલો આગળ વધીએ. હવે તમને મેં સિરીઝ કરાવેલી, બરોબર? સિરીઝને ધ્યાનથી સમજજો. આ સિરીઝ આગળનો એની આગળના કન્સેપ્ટ ઉપર પણ કનેક્ટેડ છે, બરોબર છે? ચલો આગળ વધીએ. અહીંયા જે છે એસેલેરેશન કોન્સ્ટન્ટ છે એટલે મતલબ શું? અહીંયા દરેક ક્વેશ્ચનમાં એક વસ્તુ કીધેલું છે કે ઓબ્જેક્ટ સ્ટાર્ટ હિઝ મોશન ફ્રોમ રેસ્ટ, એટલે કે વસ્તુ જે છે એ પ્રારંભિક સ્થાનથી શરૂ કરે છે, પ્રારંભિક વેગથી શરૂ કરે છે. એટલે શું થાય? વેગ શૂન્ય થઈ જાય. પ્રારંભિક વેગ શું થઈ? શૂન્ય થઈ. કોન્સ્ટન્ટ એસેલેરેશન થી મોશન કરે છે એટલે કે અચળ પ્રવેગી સૂત્રો વાપરવાના છે. ફાઇન્ડ ધ રેશિયો ઓફ ડિસ્પ્લેસમેન્ટ 1 સેકન્ડ, 2 સેકન્ડ એન્ડ 3 સેકન્ડ. તો 1 સેકન્ડ, 2 સેકન્ડ ને 3 સેકન્ડમાં થતા સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. કુલ સ્થાનાંતરનો ગુણોત્તર શોધો, ડિસ્પ્લેસમેન્ટનો રેશિયો. તો તમારે જો હું વાત કરું 1 સેકન્ડની, તો s બરાબર શું થાય? ut plus half at square. આ u તો 0 છે, ઇનિશિયલ વેલોસિટી 0 છે, તો શું થશે? 1/2 a 1 નો સ્ક્વેર. ફર્સ્ટ સેકન્ડની વાત કરું, પછી સેકન્ડ સેકન્ડની વાત કરું તો 1/2 a into 2 નો સ્ક્વેર આવશે. પછી થર્ડ સેકન્ડની વાત કરું તો s3 બરાબર 1/2 a 3 નો સ્ક્વેર આવશે. સમજાય છે? u તો 0 જ છે બધામાં. હવે આ બધાનો રેશિયો કરું તો a/2 બધામાં કેન્સલ થઈ જશે. તો આન્સર શું આવશે? 1 4 અને 9. 1 4 9, 1/4/9. અને આગળ લેતો જ જઈશ તો પછી 4 નો સ્ક્વેર આવશે, પછી 5 નો સ્ક્વેર આવશે, 6 નો સ્ક્વેર આવશે. આખી સિરીઝ બની ગઈ કે નહીં? રેશિયો પૂછ્યો હોય તો આવી સિરીઝ આવે. કઈ? કુલ સ્થાનાંતરની વાત કરું છું, કુલ t સમય સુધી કુલ સ્થાનાંતરની વાત કરું છું. 1 4 9 16 25 36. ઓકે, આખી સિરીઝ બનશે. તો જો ક્વેશ્ચન કર્યા ફટાફટ થાય. જો ક્વેશ્ચન ઓબ્જેક્ટ સ્ટાર્ટ ઇઝ મોશન ફ્રોમ રેસ્ટ, પ્રારંભિક વેગથી શરૂ કરીને અચળ પ્રવેગી ગતિ કરે છે, કોન્સ્ટન્ટ એસેલેરેશન. ફાઇન્ડ ધ રેશિયો ઓફ ડિસ્પ્લેસમેન્ટ 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ. 5 કોમન કાઢી લો. 5 કોમન કાઢો. 1 2 3 થઈ ગયું કે નહીં? 1 2 3 હોય તો રેશિયો શું મળે? 1 2 3 1 4 9. આન્સર ઇઝ ક્લિયર. પૂરો, ખતમ ગરદા. ચાલો, ઓબ્જેક્ટ સ્ટાર્ટ ઓફ મોશન ફ્રોમ રેસ્ટ, પ્રારંભિક વેગથી સ્ટાર્ટ કરે છે
અને અચળ પ્રવેગી ગતિ કરે છે, કોન્સ્ટન્ટ એક્સેલરેશન થી ગતિ કરે છે, બરાબર છે. It moves 80 meter in 10 seconds. Then find displacement in 20 seconds.